ડાંગ જિલ્લાના વઘઈ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ। સિકલ સેલ એનિમિયા એ એક આનુવંશિક બીમારી એટલે કે જેનેટિક બ્લડ ડિસઓર્ડર છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે। સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવીએ। સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ। ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલ સેલનું પ્રમાણ વધુ જોવા મળે છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ શાળાઓમાં સિકલ સેલ એનિમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે તેમ ચંદરભાઈએ જણાવ્યું હતું। જિલ્લાના ઇન્ચાર્જ અધિક આરોગ્ય અધિકારી શ્રીમતી ડૉક્ટર સ્વાતિ પવારે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સિકલ સેલ એનિમિયાના લક્ષણો, તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી। હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલ સેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે। સિકલ સેલના દર્દીઓ ઓછું જીવે છે તે માન્યતા તોડવાની જવાબદારી આપણી છે, તેમ આહવા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર અંકિત રાઠોડે જણાવ્યું હતું। લગ્નની કુંડળી જોતા પહેલા સિકલ સેલના વાહક છે કે નહીં તે ચકાસવું જરૂરી છે, તેમ જણાવી ડૉક્ટર રાઠોડે સિકલ સેલના બંને વાહકો હોય તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ નહીં, જેથી ભવિષ્યમાં સિકલ સેલના દર્દીઓમાં ઘટાડો કરી શકાય છે તેમ ઉમેર્યું હતું। તેમજ સિકલ સેલની માહિતી મેળવી અન્ય લોકોને પણ આ બીમારી વિશે જાગૃત કરવા શ્રી અંકિત રાઠોડે લોકોને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મૈનાબેન બાહુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસજી તબિયાર, ડાંગ જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર ડી.કે. શર્મા, વઘઈ મામલતદાર એમ.આર. ચૌધરી, વઘઈ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મીનાબેન પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર સ્વાતિ કે પવાર, ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આહવા ડાંગ। આજ રોજ 19 જૂન વિશ્વ સિકલ સેલ એનિમિયા નિવારણ અંતર્ગત આપણા ડાંગ જિલ્લા આરોગ્ય ખાતા વતી વઘઈ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ખાતે આપણે પ્રોગ્રામનું આયોજન કરેલ હતું, જેમાં આશરે વઘઈ તાલુકાના 108 સિકલ સેલ ડિસીઝના દર્દીઓને આપણે આ કાર્યક્રમની અંદર આવરી લેવામાં આવ્યા છે, જેમાં આજરોજ તમામ દર્દીઓનું ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવશે, તેમજ જેમને લોહીની તપાસ કરવામાં આવશે અને તકલીફ હશે એવા તમામ દર્દીઓને સિકલ સેલની સારવાર કરવામાં આવશે। ઉપરાંત આ રોગ વિશે જનજાગૃતિ અભિયાન પણ કરવામાં આવી રહ્યો છે, તેમજ આજરોજ વઘઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સિકલ સેલના દર્દીઓને કાઉન્સેલિંગ તેમજ સારવારની સેવાઓનું કામગીરી શરૂ કરી છે, તેમજ અત્યારે હાલ પૂરતો ચાલી રહ્યો છે। તેમજ ડાંગ જિલ્લામાં તમામ સિકલ સેલ રોગના દર્દીઓ આશરે 400 જેટલા છે, એ તમામ દર્દીઓનું અત્યાર સુધી સ્ક્રીનિંગ કરવામાં આવી ગયું છે, તેમજ સિકલ સેલ નિવારણ અંતર્ગત તમામ સગર્ભાને નોંધણી સમયે અમે સિકલ સેલ રોગનું સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ અને જો પોઝિટિવ આવે તો એમના હસબન્ડનું તેમજ આવનાર બાળકનું સિકલ સેલ ડિસીઝ વિશે કાઉન્સેલિંગ અને સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ। તેમજ દરેક શાળાઓમાં અમે લોકો અમારી RBSKની ટીમ મોકલાવી સ્ક્રીનિંગની કામગીરી કરી રહ્યા છીએ।